ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર। તો આજે આપણે ઇતિહાસ વિશે આપણે જાણકારી થોડીક મેળવશું। તો તમારા છઠ્ઠા ધોરણમાં અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનને એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વની માહિતગાર કરે છે। એટલે કે જે સામાજિક વિજ્ઞાન વિષય છે એ કોની માહિતી આપે છે? તો વિશ્વની માહિતી આપે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। હવે જે આ ઇતિહાસ છે એ કોની માહિતી આપે? તો એક તો ભૂગોળની આપે, અર્થશાસ્ત્રની આપે, સામાજિક પરિસ્થિતિની આપે અને સંસ્થા કે રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનની જાણકારી પણ આપતું હોય છે। ઇતિહાસ વિષય સિવાય સમાજ વિજ્ઞાનનો આપણને વર્તમાન સામાજિક જીવનનો પરિચય કરાવે છે। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણને વર્તમાન કાળની જાણકારી મળે છે। ઇતિહાસ આપણને ભૂતકાળની માહિતી પણ આપે છે અને બીજી કઈ માહિતી આપે છે? અત્યારે વર્તમાન પત્રની પણ કઈ એક ભૂતકાળની માહિતી અને વર્તમાનની માહિતી પણ આપે છે। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? પ્રશ્ન થાય આવો। પછી માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું છે? એ પણ પ્રશ્ન થાય છે। તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર કે મકાનો વગર કેમ રહેતા છે? આ બધા જ પ્રશ્નોની જાણકારી આપણને ક્યાંથી મળશે? આ ઇતિહાસની અંદર આપણને મળશે। ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે। ઇતિહાસ શેની સફર કરાવે છે? તો ભૂતકાળના જીવનની સફર કરાવે છે। એક યુગમાંથી બીજા યુગ અને બીજા યુગમાંથી ત્રીજા યુગ એમ અનેક યુગના માનવ જીવનના રીત રિવાજો અને માન્યતાઓ અને ખોરાકો, પોશાકો વિશેની માહિતી ક્યાંથી મળે છે? આપણને ઇતિહાસમાંથી મળતી હોય છે અને આપણને કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોય એવું લાગતું હોય છે। આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ અને એવો વિચાર આપણને આવતો હશે એવું તો તમને આવતો જ હશે। અને ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી। ઇતિહાસ એ માત્ર ભૂતકાળની બાબત સાથે નહીં, પરંતુ વર્તમાનમાં અત્યારે જે રાજનૈતિક પ્રવૃત્તિ છે, પછી વ્યક્તિઓમાં જે અત્યારે ફેરફાર જોવા મળે છે, એ બધી જ વસ્તુની જાણકારી ક્યાંથી મળે છે? આપણને આ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર મળે છે અને ઇતિહાસમાં એનો ખૂબ જ ઉપયોગ થાય છે। આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા હતા અને શું ખાતા હતા? જે આપણા પૂર્વજો હતા એ ક્યાં રહેતા, શું ખાતા અને તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી ક્યાંથી મળે? ઇતિહાસમાંથી મળશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને આટલું તો ખબર પડી ગઈ છે કે ઇતિહાસમાં શું કહેવા માંગે છે। જે પહેલાંના માનવી હતા અને અત્યારના માનવીઓ વચ્ચે જે કાંઈ ફેરફાર જોવા મળ્યો છે જીવનમાં, ખાવામાં, રીતમાં, રિવાજોમાં, સાંસ્કૃતિક રીતે, એ બધી જ વસ્તુનો સમાવેશ કેમાં થાય છે? ઇતિહાસમાં સમાવેશ થતો હોય છે। ઇતિહાસ જાણવા માટેના સાધનો અને સ્ત્રોતો। ચિંતન નામનો એક છોકરો હતો, એ વર્તમાન પત્ર વાંચ્યું હતું અને એમાં લખેલું હતું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું। હવે એ 4000 વર્ષ શહેર જૂનું મળી આવ્યું એ આપણને કઈ રીતના ખબર પડે? એવું એને ચિંતન હતો, એને શું કહ્યું? આશ્ચર્ય થયું। અને આ આપણને કેવી રીતે જાણી શકાય કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? એવો પ્રશ્ન કોને થતો હતો? ચિંતનને। અને તે કોણે અને કેવી રીતે બાંધ્યું છે અને ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા છે? પહેલાંના જે માણસો હતા એ કેવો ખોરાક ખાતા છે, કેવા કપડાં પહેરતા છે, એ બધું આપણે જાણવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હું એક વસ્તુ જણાવી દઉં કે ઇતિહાસ જાણવા માટે આપણે રેડિયો ડેટિંગ પદ્ધતિ છે, જેને C40 તરીકે ઓળખવામાં આવે છે। કઈ C40? જેમાં પહેલાંના જે માનવીઓ હોય કે પહેલાંના જે કાંઈ અવશેષો હોય એ અવશેષો લઈને એ કાર્બન ડેટિંગ પદ્ધતિના મદદથી જાણી શકાય કે એ વસ્તુ કેટલી જૂની છે, કેટલા વર્ષ પુરાની છે। એ બધી વસ્તુ ક્યાંથી કઈ પદ્ધતિથી જાણે શકાય? કાર્બન 40ની પદ્ધતિ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વધીએ।
તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો અને હજારો વર્ષ પહેલાં નર્મદા કિનારે માનવો વસતા હતા. એટલે તમારે આ એક પ્રવૃત્તિ કરવાની છે. નકશો લેવાનો છે, એ નકશાની અંદર જોવાનું છે નર્મદા નદી ક્યાં આવી છે અને નર્મદા નદી પાસે વ્યક્તિઓ રહેતા હતા. શા માટે ત્યાં રહેતા હતા, ખેતીવાડી કરતા હતા કે નહીં, અને કરતા હતા તો શા માટે કરતા હતા, એ બધી વસ્તુ તમારે જાણવાનું છે. આ તમારું હોમવર્ક. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. હવે એ સાધનોમાં પહેલું સાધન છે તાળપત્ર અને ભોજપત્ર. કયું છે? તાળપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા હતા. લખવા માટે શેનો ઉપયોગ કરતા? તાળપત્ર અને ભોજપત્ર. અને આપણે હસ્તપત્ર પણ કહીએ છીએ. હસ્તપત્ર એટલે જે હાથથી લખતા હોય એને હસ્તપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે તાળપત્ર એટલે તાળના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપત્ર. હવે તાળપત્ર છે એ તાળ નામનું વૃક્ષ છે, એના પર્ણમાંથી જે લખાયેલી વસ્તુ જોવા મળે એને તાળપત્ર કહેવામાં આવે. અને ભોજપત્ર છે જે હિમાલયમાં એક ઝાડ છે જેનું નામ છે ભુર્જ નામનું વૃક્ષ. એ વૃક્ષ છે એની છાલ લેવાની, એ અંદરની સાઈડ જે છાલ હોય એ લેવાની, એની ઉપર લખતા હતા. હવે તાળના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષના છાલ પર તેઓ હસ્તપત્ર લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની રીત મળતી હતી. તો આવા તાળપત્ર અને ભોજપત્રમાંથી આપણને શું જોવા મળે? એક તો એની ભાષા જોવા મળે, બીજી એની જીવન જીવવાની રીત અથવા તો પદ્ધતિ મળે છે. અને આવી અનેક હસ્તપત્રો આપણને મળી આવ્યા છે. જે તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપત્રો ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકતા હશો કે આ જે બાજુમાં છે આને કહેવાય તાળપત્ર અને આ છે ભોજપત્ર. આ તમને છાલ જેવું દેખાય એટલે તમને અંદાજો આવી જાય કે આને કયું પત્ર કહેવાય? ભોજપત્ર. અને આ જે તમને પાંદડાની છાલ હોય એને આછી કરીને પછી એના ઉપર લખવામાં આવતું છે એને શું કહેવાય? તાળપત્ર. હવે આપણે આગળ વધીએ. આવી હસ્તપત્રો મંદિરો અને મઠોમાં સચવાતી હોય છે. આ જે તાળપત્ર અને ભોજપત્ર ક્યાં સચવાતા હોય છે? મંદિર અને મઠમાં. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ હોય છે. હવે જે આ તાળપત્ર અને ભોજપત્ર તો એ શેમાં લખેલું હોય છે? સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા અને તમિલમાં પણ લખાયેલું જોવા મળે છે. હવે એની અંદર કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે સચવાયેલા છે. કેવી રીતના સચવાયેલા છે? પોથી સ્વરૂપે. એક ડાયરી હોય, એ ડાયરીમાં કેમ બધી વસ્તુ સાચવતા હોય એ રીતના એમાં પત્તા હોય, પત્તા રાખેલા હોય અને એની માથે કવર લગાવેલા હોય, એને શું કહેવાય? પોથી સ્વરૂપે સચવાયેલા. જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ અને દવાઓ અને પ્રાણીઓ વિશે પણ માહિતી મળતી હોય છે. હવે જે આ તાળપત્ર અને ભોજપત્ર હતા એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? એક તો કવિતા હોય, નાટક હોય, વાર્તા હોય અને મહાકાવ્યનો સમાવેશ થતો. એની સિવાય ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી એટલે કે રાજાઓ કેવું જીવન જીવતા હતા એ, વિજ્ઞાન અને શિક્ષણ તથા દવાઓ અને પ્રાણીઓ વિશેની માહિતી ક્યાંથી મળતી હતી? તાળપત્ર અને ભોજપત્રમાંથી. હવે અભિલેખો એટલે કે ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા ક્યાં ક્યાં હોય? એક ધાતુ અને પથ્થર ઉપર કોતરાયેલા હોય તેને શું કહેવામાં આવે છે? અભિલેખો. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકાય છે. એમાં રાજાઓ પોતાના આદેશો, રાજા શું કરતા હતા? પોતાના આદેશો અને કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. જે કાંઈ આદેશ દેવાના હોય એ પથ્થર કે ધાતુની કોઈ વસ્તુ લેશે એની ઉપર કોતરણી કરે છે અને પછી એ શું કે ગામડાઓમાં એક વ્યક્તિને મોકલે છે અને પ્રજા સાથે સંવાદ કરતા હોય છે, એટલે કે વાતચીત કરતા હોય છે. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્યનો એટલે પ્રાચીન સમયમાં જે રાજા અને રાણી હતા તેના રાજ્ય, વિજય અને ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપતા હતા અને આ અભિલેખો પર અંકિત કરતા હતા. આવા અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. હવે જે આ અભિલેખો હોય એ તો તમે પથ્થર ઉપર કંઈક વસ્તુ કોતરેલી હોય એ લાંબા સમય સુધી રહે કે ન રહે? બસ એવી રીતના આ લાંબા સમય સુધી ટકેલી હોય છે. એનું ઉત્તમ ઉદાહરણ ગણવી તો અશોકનો શિલાલેખ
આજે તમને બાજુમાં દેખાય એ શું છે? અશોકનો શિલાલેખ, જે ગુજરાતની અંદર જૂનાગઢમાં આવેલો છે. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. હવે તાંબાનું પત્ર એક શું કહેવાય, સીટ હોય જે હાવ આમ પાતળી પાતળી હોય, અને એ પાતળી સીટની અંદર એને શું કે કોતરવામાં આવે, અને એ કોતરેલી વસ્તુ તમને જે જોવા મળે એને શું કહેવાય? તામ્રપત્ર. હવે એમાં અનેક રાજાઓ પોતાની વહીવટી અને દાનની માહિતી આપતા હોય છે. પોતાનો વહીવટ જે કાંઈ હોય, જે કાંઈ દાન આપેલું હોય, એ બધી માહિતી કેમાં મળતી? તામ્રપત્રમાં. ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે. સૌથી વધારે જો તમને તામ્રપત્ર જોવા મળે તો ક્યાં જોવા મળે? ગુજરાતની અંદર, જેમાં રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાનની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર, જે પાટણમાં આવેલું છે, ઉત્તર ગુજરાત તરફ છે. પછી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે નવરંગપુરા અમદાવાદમાં આવેલું છે. ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન, જે અમદાવાદમાં આવેલું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, જે કોબા ગાંધીનગરમાં આવેલું છે. તો આવા તમને તામ્રપત્ર જોવા મળે તો મોસ્ટ આઈએમપી તમારે આ 4 વસ્તુ યાદ રાખવી પડશે. જેમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર છે એ ક્યાં આવેલું છે? તો કે પાટણમાં આવેલું છે. અને એ તમને એમ પૂછે કે પાટણમાં કયું તામ્રપત્ર મળી આવ્યું છે? તો શ્રી હેમચંદ્ર જૈન જ્ઞાન મંદિરની અંદર એ તામ્રપત્ર સચવાયેલું છે. પછી એમ પૂછે કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીનું સંસ્થા ક્યાં આવેલી છે? તો નવરંગપુરા અમદાવાદમાં આવેલી છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં આવેલું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરના કોબામાં આવેલું છે. હવે આપણે આગળ વધીએ. આટલી વસ્તુ જોઈ, એની સિવાય હવે આપણને બીજી માહિતી ક્યાંથી, ઇતિહાસની માહિતી મળે છે? તો સિક્કાની અંદરથી માહિતી મળે છે. ક્યાંથી મળે છે? સિક્કા. સિક્કા પણ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયની વગેરેની માહિતી મળે છે. હવે સિક્કા ઉપરથી શું શું આપણને જાણકારી મળે? એક તો રાજાનું નામ ખબર પડે, પછી તેના ધર્મનું ખબર પડે, એની સંસ્કૃતિ ખબર પડે, અને તેના સમયમાં વગેરે જે કાંઈ ઘટના બનેલી હોય તેની માહિતી પણ મળતી હોય છે. હવે ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્કના સિક્કા જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્તના અનેક સોના, ચાંદીના અને તાંબાના સિક્કા મળી આવ્યા છે, જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક રાજકીય માહિતી આપે છે. જે આ સૌથી જૂના સિક્કા કહે તો કયા? પંચમાર્કના સિક્કા. અને એ સિવાય બીજા સિક્કા ક્યાં જોવા મળે? તો એક તો ગ્રીક રાજા, પછી મૌર્યકાળમાં, પછી ગુપ્ત યુગમાં અનેક સોના, ચાંદીના સિક્કા મળી આવેલા છે, જે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક અને રાજકીય માહિતી આપતા હોય છે. અહીં તમે જોઈ શકો છો અલગ અલગ સિક્કા છે, અને આ બાજુમાં જે તમને સિક્કા જોવા મળે, આ સિક્કા એ કયા છે? પંચમાર્કના સિક્કા. પંચમાર્કના સિક્કાની એક ખાસિયત છે, ધાતુઓના ટુકડાઓની છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપીને બનાવવામાં આવતા સિક્કાને કયા સિક્કા તરીકે ઓળખવામાં આવે છે? પંચમાર્કના સિક્કા. કેમાં આવે છે? બીબામાં મૂકી દબાણ આપવામાં, એટલે પંચમાર્કના સિક્કા વખણાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઇતિહાસના અભ્યાસીઓ અને પુરાતત્વ શાસ્ત્રી, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. હવે માનવ સમાજનો ભૂતકાળ જાણવા, માનવ સમાજનો ભૂતકાળ એટલે પહેલાંની જે વસ્તુ જાણવા માટે આપણને પુરાતત્વ શાસ્ત્રી, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમને એક માર્કમાં એમ પૂછે કે માનવ સમાજના ભૂતકાળ જાણવા માટે કોણ જવાબદાર હોય છે? તો કે પુરાતત્વ શાસ્ત્રી. અને અંગ્રેજીમાં નામ પૂછે તો અંગ્રેજીમાં એનું નામ શું છે? આર્કિયોલોજિસ્ટ, જે સંશોધન કરીને માહિતી આપતા હોય છે. તેઓ પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખનન કરી, એટલે કે કોઈ જૂની જગ્યા છે એ જૂની જગ્યાએ જાય છે, ત્યાં ઉત્ખનન કરે છે, ત્યાંથી મકાનો, સિક્કાઓ, ઈંટો અને પથ્થરો, ઓજારો તથા ખોરાકના નમૂનાઓ અને મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી અને સમયના માનવાનો સંસ્કૃતિથી આપણને અવગત કરે છે. હવે કોઈ જગ્યાએ જૂની જગ્યાએ જાય છે, એ જૂની જગ્યાએ પહેલાં તો મકાન, સિક્કા, ઈંટો કે પથ્થરો, અલગ અલગ ઓજારો મળ્યા હોય એના આધારે, તેમના ખોરાક મળ્યા હોય તો એના આધારે
પછી મનુષ્ય તથા પ્રાણીઓના હાડકાના આધારે માહિતી મળતી હોય છે કે આ જગ્યા કેવી જૂની હોય છે, કેટલી વર્ષ જૂની છે, કેવી કેવી ઘટનાઓ બની છે. આ બધી માહિતી કોના પાસેથી મળતી હોય છે? આ પુરાતત્વ શાસ્ત્રીઓ શોધ કરતા હોય છે અને એ આપણા સુધી પહોંચાડતા હોય છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે અને ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હોય છે. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ હજી આપણે ઘણું આગળ જોઈશું કે ઇતિહાસમાં કેટલાક બહારથી પ્રવાસીઓ આવ્યા હતા જે આપણા દેશના ઇતિહાસ વિશે લખીને ગયા છે અને તેના દેશ સાથે દેશમાં કેટલા ગ્રંથો લખીને લઈ ગયા છે. બધી માહિતી આપણને આગળ મળશે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશની માહિતી મળશે. જોયું, આ પ્રવાસીઓ હોય છે અને એમાંથી આપણને શું મળતી હોય? જે તે દેશની માહિતી અને માહિતી મળતી હોય છે ઇતિહાસની, અને સંસ્કૃતિની પણ જાણકારી મળતી હોય છે. જેમાં મેગસ્ની, પ્લિની, ફાહિયાન, યુએનસાંગ જેવા મુસાફરો હતા એ આપણા ભારતમાં આવી ગયા છે અને પોતાના દેશમાં આપણા દેશની માહિતી લઈ ગયા છે, જેના આધારે આપણને ઇતિહાસ અને આપણી સંસ્કૃતિની જાણકારી મળે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલ મહાન સભ્યતાના દર્શન થયા છે. આજે પુરાતત્વ શાસ્ત્રીના લીધે આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં જે સિંધુ નદી કિનારે એક સભ્યતા હતી જેને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવી છે એના દર્શન આપણને થયા છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાંથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો એ પણ આપણને જાણકારી મળે છે. આ 4500 વર્ષ પહેલાં જે શહેર અસ્તિત્વમાં આવ્યું હતું એના આધારે ગંગા નદીને કિનારે આપણને 2500 વર્ષ પહેલાં જે શહેરો વિકાસ થયો હતો એની જાણકારી પણ આપણને ક્યાંથી મળે છે? આ આપણને ઇતિહાસમાંથી મળતી હોય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, એ વખતના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળતી હોય છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓની શોધ તેમણે આપણા કપાસ, જવ, ઘઉં ઉપરાંત અન્ય સમયના પ્રાણીઓની માહિતી આપતા હોય છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્ત્વના વિદ્વાનો છે. હવે આ જે ઇતિહાસકારો છે અથવા પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ કોણ છે? ભૂતકાળનું અધ્યયન કરતા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે અને સંશોધન કરે છે. તે હસ્તપત્રો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરતા હોય છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરતા હોય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસકારો ભૂતકાળને આપણને સમક્ષ જીવંત કરે છે, એટલે કે જે જૂની વાતો હતી એ બધી જ વાતો અત્યારના હાલના સમયમાં કહીને જીવંત તેને બનાવે છે. ભૂમિનું નામ, એટલે કે આપણી જે ધરતી છે, એક જ મિનિટ, ભૂમિનું નામ આપણે આપણા દેશની બે નામોથી ઓળખીએ છીએ, એક તો ઇન્ડિયા અને ભારત. આપણા દેશને કયા કયા નામથી ઓળખીએ? ઇન્ડિયા અને ભારત. હવે ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. જે ઇન્ડસ છે એને આપણે સંસ્કૃત ભાષામાં સિંધુ તરીકે ઓળખીએ છીએ. સિંધુ છે એ જે ઉત્તર ભારત છે એની તરફ આપણે એક સિંધુ નદી છે, એ સિંધુ નદીની પાસે આ ઇન્ડસ લોકો રહેતા હતા. જે સિંધુ નદીને ઇન્ડસ નદી તરીકે રિવર કહેતા હતા. અને પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદી પરથી પરિચિત છે. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા અને ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસ લોકો ઇન્ડસ કહેતા હતા. હવે ઈરાનીઓ જે હતા એ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? ઇન્ડોસ. અને ગ્રીક લોકો હતા એ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતો? ઇન્ડસ. આ ઇન્ડોસ અને ઇન્ડસ નામ યાદ રાખવું, એ કોનું નામ છે? સિંધુ નદીનું નામ છે. તેઓ આ નદી પૂર્વ કિનારાના ઇન્ડિયાથી ઓળખાતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. એની સિવાય હજી એક સ્ટોરી છે જે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, તેમના નામ પરથી ભારત તરીકે ઓળખાયું છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિના આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી મળે છે. ભારત નામ ક્યાંથી પડ્યું એ માહિતી ક્યાંથી મળે? તો આપણે જે ઋગ્વેદ ગ્રંથ છે એની અંદર આપણને માહિતી મળે છે.
હવે આ અલગ અલગ આપણે જે સાલવારી છે એ સાલવારી કઈ રીતના આપણે નક્કી કરીએ છીએ એની આપણે માહિતી મેળવીશું. ઇતિહાસના સમયમાં ખૂબ જ મહત્ત્વનું છે. ઘટનાઓ, સમય અને સ્થાનની સાથે લખી શકાય છે. આપણે સમયની તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. હવે 20 જુલાઈ 2018 શુક્રવાર છે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ઈસુ ખ્રિસ્તના ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત જન્મને દુનિયાના કાળગણ સાથે જોડવામાં આવ્યો છે. ઈસુસન એમ કહીએ, અંગ્રેજીમાં એને એનો ડોમિન કહેવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષને એમ કહેવાતા જેને ઈસુસન 2000 ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 2000 વર્ષ છે. એ જ રીતે ઈસુસન પૂર્વ છે એને બિફોર ક્રાઇસ્ટ, કોઈક ક્રાઇસ્ટ કહેતું હોય છે, કોઈક ક્રાઇસ્ટ કહેતું હોય છે, એ પછી એની રીતે. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં ઉદાહરણ તરીકે હવે જો તમે અહીં જોઈ શકો છો, આ 0 છે એ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો હતો. હવે આ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. હવે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી છે એને એનો ડોમિન કહેવામાં આવે છે, અને બિફોર જે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે એને બિફોર ક્રાઇસ્ટ કહેવામાં આવે છે. ઘણીવાર સાલવારી એડીને બદલે સીઈ અને બીસીની જગ્યાએ બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં સીઈ એટલે કોમન એરા એટલે સામાન્ય કે સુધારણ યુગ. હવે બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય સુધારણ યુગ પૂર્વ. હવે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. ખ્રિસ્તી ધર્મ કોના સાથે સંકળાયેલો છે? મોટા ભાગના રાષ્ટ્રો સાથે. અને રાષ્ટ્રોની જેમ આપણને ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરવી છે. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ એટલે કે હાલનો સમય. હવે અહીંયા થોડુંક જાણવા જેવું છે એ તમે જાણી શકો છો. બિફોર ક્રાઇસ્ટ એટલે કે બીસી, એનો ડોમિન એટલે કે એડી, એનો ડોમિન એવા 2 શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે. હવે એનો ડોમિન છે એ કયા શબ્દો છે, કઈ ભાષાના છે? તો ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ધ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ. એડી 2018. હવે શિલાલેખ જે પથ્થરમાંથી કોતરીને લખવામાં આવેલું છે એ આપણે આગળ જોઈ લીધું. ભોજપત્ર છે ભુજ નામની વૃક્ષની પાતળી આંતરછાલ, જેના પ્રાચીન સમયમાં ગ્રંથો લખેલા હતા. અને આ ભુજ નામનું વૃક્ષ ક્યાં જોવા મળે? તો કે હિમાલય. યાદ રાખજો, ક્યાંથી મળે છે? હિમાલયમાંથી. આ સાથે અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરમાં મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.